ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलनं वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 71 श्लोक। अवकाशे विस्मृतेऽथ तत्र अवकाशे विस्मृते अथ तत्र किं भाति ते वद शून्यमेवेति चेद्वस्तु नाम तादृग्विभाति। એટલે સૃષ્ટિની ચર્ચા થઈ હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે બ્રહ્મા જે છે એ માયા એની આ અચિંત્ય શક્તિ જે છે એના દ્વારા આ સમગ્ર જગતનું સર્જન કરે છે. અને એમાં શેના માટે સર્જન બતાવવા માટે કે બધું જે કંઈ સર્જન જે છે એની અંદર જે છે કેવળ સચ્ચિદાનંદ જ છે, બ્રહ્મ જ છે, એનાથી અન્ય કશું નથી. કારણ કે કારણ જ વ્યાપીને રહેલું હોય અને સચ્ચિદાનંદ તો આત્મા છે, એટલે આત્મા જ સર્વત્ર વ્યાપીને રહેલો છે. અર્થાત આત્માને તમે જે જીવાત્મા કહો છો, અલ્પ કહો છો, અલ્પ નથી. વાસ્તવમાં કેવો છે? પૂર્ણ છે, સર્વત્ર વ્યાપીને રહેલો છે. કારણ કાર્યની અંદર પૂરેપૂરું વ્યાપીને રહેલું હોય. ઇનફેક્ટ કાર્ય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ ના હોય, કારણ જ કાર્યના રૂપમાં અભિવ્યક્ત થતું હોય. એક નામરૂપ ઉમેરાવું એનું નામ સર્જન, બીજું શું? કારણમાં એક નામરૂપ ઉમેરાય એનું નામ સર્જન. નામરૂપ ઉમેરાયું તો ખરું પડે, એટલે ઉમેરાયું પણ કે એનું પોતાનું કશું હોય નહીં, કશું અસ્તિત્વ પોતાનું ના હોય. તો સોનાની અંદર ઉમેરાય વીંટી નામરૂપ તો ક્યાં હોય? સોનાનું વજન વધ્યું? કશું નથી વધ્યું, એનું એટલું ને એટલું જ છે. એટલે સૃષ્ટિ એટલે નામરૂપ ઉમેરાવું અથવા નામરૂપ રૂપે મિથ્યા નામરૂપ રૂપે અભિવ્યક્ત થવું. કોનું? કારણ. બસ એ રીતે ગણવાનું. ઇન શોર્ટ, ગણો તમે, સૃષ્ટિ ગણો, અનંત નામરૂપો ગણો, બરાબર છે, પણ કોઈ એને સત્યતા ના આપો, બસ આટલું. એટલે અહીંયા બતાવે છે 67મા શ્લોકમાં આપણે જોઈ ગયા હતા. આદ્ય વિકાર આકાશ સોપી ભાત્યપી ચ પ્રિય અવકાશસ્તસ્ય રૂપમ તત્ મિથ્યા નતુ તત્ત્રયમ. એટલે આ પ્રકૃતિ કે માયા જે છે બધા રૂપોને બનાવે છે. 3 ગુણો જે છે એમાંથી બધા મહાભૂતો વગેરે. પ્રત્યેક તબક્કે તમારે પેલું રાખવાનું, સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ, અસ્થિભાતિ પ્રિય અસ્થિભાતિ પ્રિય, બરાબર ને? મિથ્યા નામરૂપ. બસ એ જે બદલાવ થાય છે એ માયા, એ સૃષ્ટિ. પણ જે બદલાયા વગરનું રહે છે બધા તબક્કા. તસ્માદ આત્મના આકાશ સંભૂત, આકાશાત વાયો અગ્નિ. એટલે ઇન શોર્ટ, પ્રત્યેક તબક્કામાં અધિષ્ઠાન તો પેલું સચ્ચિદાનંદ અસ્થિભાતિ પ્રિય તો આત્મા તો રહેવાનો જ છે.
એના કારણે જ પછી વાયુ છે ને આકાશ છે ને જળ છે ને પૃથ્વી છે ને બધું આપણે કહીએ. એટલે પ્રકૃતિ જે છે એ બધા રૂપો બનાવતી હોય છે. પહેલો વિકાર, પહેલું કાર્ય શું? આકાશ. આત્મનઃ આકાશ સંભૂત આપણે જોઈ ગયા હતા. અને એમાં પછી આકાશ નામ રૂપ, એ રૂપ જે છે આકાશનું રૂપ જ ખાલી આકાશનું પોતાનું. બાકી એમાં જે આકાશ અસ્થિ, આકાશ ભાતિ, આકાશ ભાસે છે તો જ તમે કહી શકો છે. અને છે ભાસવું અને પ્રિયત્વ વગેરે, અર્થાત એની ઉપયોગિતા. પ્રત્યેક નામરૂપની ઉપયોગિતા હોય છે, રૂપની જ ઉપયોગિતા હોય છે, આપણે જોઈ ગયા છીએ. તો એટલે એ રીતે એનું પ્રિયત્વ એ જે છે તો અસ્થિભાતિ પ્રિય છે. કોનું છે વાસ્તવમાં? એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. અને પછી આકાશનું પોતાનું રૂપ મિથ્યા છે. એ માટે કહ્યું ન વ્યક્તે હે પૂર્વમસ્તિ એવ ન પશ્ચાચ્ચાપી નાશતઃ આદાવંચેત નાસ્તિ વર્તપાનેપી તત્તથા. એટલે અભિવ્યક્તિની પૂર્વમાં પણ એનો એ હોતું નથી અને નાશની પછી પણ આકાશ હોતું નથી. અભિવ્યક્તિની પૂર્વ એટલે આવી છેવટે પ્રલય. તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. વાસ્તવની અંદર આકાશની ઉત્પત્તિ થઈ તો એના પહેલાં એ નહોતું. એ તો શાસ્ત્ર પર જ આધાર રાખવો પડે ને સૃષ્ટિ માટે. તો કોઈ શાસ્ત્ર એનો સૃષ્ટિનો સાક્ષી કોઈ ના બની શકે, બધા સૃષ્ટિના અંતર્ગત છે. કોઈ સૃષ્ટિ વિશે કશું કહી ના શકે. થિયરીઓ આપ્યો તમે, વૈજ્ઞાનિકો બધી જુદી જુદી થિયરીઓ આપે કે આવું હોય, આવું કદાચ હશે, આવું હશે, આવું હશે, પોતાનો તર્ક દોડાવીને કે પણ કોઈ છાતી ઠોકીને એવું ન કહી શકે આવું આવી રીતે જ આવ્યું છે જગત. એવું કશું કહી ના શકાય. અને એટલા માટે જે તે સૃષ્ટિની થિયરી એ લોકો જે આપતા હોય છે ને થોડોક સમય ચાલે, વળી પાછું કોઈક વૈજ્ઞાનિક આવીને એમાં પડકાર કરે, પાછું કંઈ બદલાઈ જાય. એ તો એવું જ હોય ને. પણ કારણ કે એમાં કોઈ કોણે જોયું છે. એટલે આપણે તો શાસ્ત્ર પર આધાર રાખીએ. શાસ્ત્ર કહે છે આ બધા મહાભૂતોની ઉત્પત્તિ થઈ. એ બ્રહ્મા જે માયા સહિતનું બ્રહ્મ જે છે ઈશ્વર, એમાંથી આકાશ વગેરે. એટલે આકાશ એની ઉત્પત્તિ પહેલાં નહોતું. વળી પ્રલય થશે તો નહીં રહે. તો પછી વચ્ચે છે એ છે ખરેખર ઠોસ અસ્તિત્વ ધરાવે છે એવું ન કહી શકાય. પહેલાં એ નહોતું, પછી એ નહોતું, તો પછી વચ્ચે એ ખાલી દેખાવ જ છે. વચ્ચે છે એમ તમે કહો છો, વચ્ચે છે એમ બોલો છો, અનુભવ થઈ રહ્યો છે, ત્યારે સત્ય નથી એમ. જો ખરેખર એનું પોતાનું જ અસ્તિત્વ હોય તો પછી એનો નાશ કેવી રીતે થાય? જે વસ્તુ સ્વરૂપથી જ અસ્થિ હોય, સ્વરૂપથી સત્ય મતલબ હોવું, એના પર જ આધારી હોત તો પછી એ ન હોવું કદી ન બની શકે. એટલે આ વચ્ચે જે દેખાય છે ત્યારે પણ એ નથી. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ ઇત્યાહ કૃષ્ણોર્જુનમ પ્રતિ 68મા શ્લોકમાં કહ્યું. એટલે છે ભગવાને પણ એ જ કહ્યું. એટલે શ્રુતિ સ્મૃતિ બધાનું ઉદાહરણ, બધા વસ્તુ દ્વારા તમને બતાવે છે કે આ જગત જે છે કેવું છે? મિથ્યા છે. પછી 70મા શ્લોકમાં કહ્યું મૃદ્વત્તે સચ્ચિદાનંદાઃ અનુગચ્છન્તિ સર્વથા નિરાકાશે સદાદીનામ અનુભૂતિર્નિજાત્મની. એટલે જે માટી જે છે એના ધર્મો માટીના બધા કાર્યોમાં બનાય રહે છે, બરાબર ને? શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ જે માટીના જે છે એ જે બનાવો એ બનાવો માટીમાંથી, એમાં તો એ રહેવાનું જ છે. ઘડો બનાવો, કોળિયું બનાવો, કુંડું બનાવો, જે બનાવો. અરે હાથી બનાવો તો એમાં શબ્દ સ્પર્શ રૂપ જે હાથીના હોય એ માટીના જ હોય. એટલે એમ કે છે એટલે મૃદ્વત્તે સચ્ચિદાનંદાઃ અનુગચ્છન્તિ સર્વથા. એવી રીતે આ સચ્ચિદાનંદ જે જગતનું કારણ જે છે એ તમે જે રૂપ એમાંથી આવે તે એમાં સચ્ચિદાનંદ તો રહે. અસ્થિભાતિ પ્રિય જાય જ નહીં, કોઈ રીતે ન જાય એમ. એટલે એ આપણને કહે છે ચેક કરો, ચેક કરો. જે પણ રૂપ લેવું હોય લો, આકાશથી માંડીને શરૂ કરો અને ઉલ્કાઓ લો, અને જે લેવું હોય લો, અણુ લેવું તો અણુ લો, પરમાણુ લો, જે લેવું હોય લો, અસ્થિભાતિ પ્રિય ના જાય. એટલે એનો અર્થ એવો થયો કે આ અસ્થિભાતિ પ્રિય પૂરેપૂરું વ્યાપેલું છે. અસ્થિભાતિ પ્રિયને સચ્ચિદાનંદ કહેવાય. એટલે મૃદ્વત્તે સચ્ચિદાનંદાઃ અનુગચ્છન્તિ. ઘડા જે છે એમાં માટી જેવી રીતે વ્યાપેલી છે એવી રીતે સચ્ચિદાનંદ જે છે આકાશથી માંડીને બધાની અંદર આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને પછી અહીંયા આવવાનું
આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, પછી આમ આમ દૂર નહીં જવાનું. તૈત્તિરીયોપનિષદ અહીંયા કહે છે અન્નાદ પુરુષ. હવે તો પૃથિવ્યા ઓષધય ઓષધિભ્ય અન્નમ અન્નાદ પુરુષ. એટલે આકાશમાં સ્થિભાતિ પ્રિય, વાયુમાં સ્થિભાતિ પ્રિય, જળમાં સ્થિભાતિ પ્રિય, અગ્નિમાં સ્થિભાતિ પ્રિય, પૃથ્વીમાં સ્થિભાતિ પ્રિય, પછી એમાંથી આવતી વનસ્પતિઓમાં સ્થિભાતિ પ્રિય, પછી એમાંથી બનતું અન્ન અસ્થિભાતિ પ્રિય, એ અન્નથી આ શરીર આવ્યું અસ્થિભાતિ પ્રિય. એટલે આ અસ્થિભાતિ પ્રિયનો જ વિકાર છે. વિકાર એટલે દેખાવ. અહીંયા આવો ત્યારે કામ સરળ છે, અહીંયા આવો ત્યારે બધું સરસ થઈ જાય. આપણે જ માનીએ કે દેહનું પોતાનું અસ્તિત્વ છે, ઠોસ દેહ છે. દેહને આપણે દેહને સત્ય માનીએ, અંદર અસ્થિભાતિ પ્રિયને તો કોઈ ગણતરી જ નહીં. એટલે પણ જે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એટલે મહાભૂતો આવી ગયા, પ્રપંચ આવી ગયો. 5 મહાભૂતોથી બનેલો પ્રપંચ, પ્રકૃષ્ટ પંચ. એ પ્રકૃષ્ટ પંચ જ અહીંયા છે. એ પંચ જ વાસ્તવની અંદર અસ્થિભાતિ પ્રિય અનુગત હતું બધામાં. એ જ આપણું દેહમાં છે. દેહે અસ્થિભાતિ પ્રિય, દેહ છે ભાષે છે બધું. એટલે એનો અર્થ કે અસ્થિભાતિ પ્રિય દેહથી માંડી, એટલે આ દેહ નહીં, પેલો સૂક્ષ્મ દેહ ખરો ને, પણ સૂક્ષ્મ દેહની તો અત્યાર સુધી કંઈ કહ્યું નહીં. પણ પેલા આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એમાં સૂક્ષ્મ અને સ્થૂળ મેં તો બંને કહ્યું તમે ગણવા. શાસ્ત્રે બધા હવે ભાગ ના પાડ્યા જ નથી. તસ્માદ વાય તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ એવું ના કહ્યું. પહેલાં સૂક્ષ્મ મહાભૂતો આવ્યા, પછી પંચીકરણ થયું, પછી આમ થયું, કશું જ નહીં. સૂક્ષ્મ સ્થૂળ બંને ગણી લેવાનું આપણે. એટલે અહીંયા સ્થૂળ સૂક્ષ્મ અને સ્થૂળ બંને. તો કારણ દેહ બનાવવો જ જોઈએ ને, પણ માયા જ કારણ દેહ છે, અનાદિ છે ને કારણ શરીર. એટલે તો પછી કારણ શરીરનો તો કોઈ રોલ જ નથી ન છે. તમને આવો જ કેમ દેહ મળ્યો, આવા ચશ્માવાળો, આવા દેખાવાળો, ટાલવાળો આવો દેહ મળ્યો કેમ? બસ એ કારણ શરીરને કારણે. એટલે વિવિધ નામરૂપો છે, વિવિધ શરીરોએ, એ શરીરો માટેનું પાછું કારણ કર્મ અને વાસના અને જીવોને. એનીવે એટલે એ રીતે પણ કારણ શરીરની ઉત્પત્તિ એવું બોલાય નહીં, કારણ કે અનાદિ છે. એટલે વાસ્તવની અંદર માયા જે છે એ આ રીતે બધું જગતના રૂપમાં અભિવ્યક્ત બની શરીરો વગેરે, અને એ જ માયાના અંતર્ગત રહેલા કારણ શરીરો બધા જે છે એ જ આ રીતે કારણ શરીરથી યુક્ત જીવો, જે કારણ શરીરને કારણે જે તે દેહ મળ્યો સૂક્ષ્મ અને સ્થૂળ, અને એમાં જ પછી આ જીવ જે છે એ અભિવ્યક્ત થયો અને અજ્ઞાન સહિત, એટલે પાછો અભિવ્યક્ત થયો પણ પોતાનું સ્વરૂપનું ખબર નથી, હું સચ્ચિદાનંદ છું વગેરે. નિરાકાશે સદાદિનામ અનુભૂતિ નિજાત્મની. એટલે આકાશ ન હોય તો પણ આત્મા તો છે. એટલે આકાશ ન હોય તો પણ હું તો છું. આ ના બોલશો. આત્મા છે, બ્રહ્મ છે, બરાબર છે, તો શાસ્ત્રના આધારે. આકાશ નથી તો હું છું એવું કેવી રીતે આવ્યું? તો પાછું સૃષ્ટિ પહેલાં પણ હું આત્મા છું ને. પણ એવી રીતે નહીં, અમને અનુભવમાં કહો. પછી આકાશનો લય થઈ જાય છે. સમગ્ર જગતનો લય કરો જ છો તમે, પ્રલયમાં નહીં. ચાલો લય તો કરો જ છો, લય પછી હાજર તો રહો છો ને. એટલે આકાશ વગેરે ન હોય તો પણ હું તો છું જ. સુષુપ્તિનો અનુભવ તો છે બધા. એટલે આ હું અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ જે છે એ તો રહે છે. અને એ રીતે આકાશ વગેરે ન હોય ત્યારે પણ સચ્ચિદાનંદ છે. અને આ રીતે નક્કી થઈ ગયું આકાશ છે ત્યારે તો સચ્ચિદાનંદ છે જ. તો જોયું આકાશ અસ્થિભાતિ પ્રિય, આકાશ નથી ત્યારે પણ અસ્થિભાતિ પ્રિય, એટલે સચ્ચિદાનંદ. તેનો અર્થ એવો થયો કે આ અન્વય વ્યતિરેકથી શું સિદ્ધ થયું? આકાશ મિથ્યા સિદ્ધ થયું. તરંગ છે, જળ છે. તરંગ નથી, જળ છે. તો શું સિદ્ધ થયું? તરંગ મિથ્યા સિદ્ધ થયું. તરંગ છે, જળ છે. તરંગ છે, જળ નથી, આવું નહીં બને. તરંગ નથી, જળ છે, એ બનશે. તરંગ નથી, જળ છે બનશે, પણ તરંગ છે, જળ નથી, એવું તો કદી નહીં બને. એટલે તરંગ છે, જળ છે, તરંગ નથી, જળ છે. તો પછી વાસ્તવની અંદર જળ જ અસ્તિત્વ પ્રદાન કરે છે. જળ તરંગનું માં રહેલું અસ્થિભાતિ એ જળને કારણે છે. બરાબર ને?
એટલે એ રીતે આકાશ વગેરે છે ત્યારે તો છે જ અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ, પણ આકાશ વગેરે નથી, લય પામી જાય તો પણ છે. એટલે એનો અર્થ એવો થયો કે અસ્થિભાતિ પ્રિય કે સચ્ચિદાનંદ જે છે આત્મા સત્ય છે, આકાશ વગેરે બધું શું છે? મિથ્યા છે. એટલે નામરૂપ નિવૃત્ત થઈ જાય તો પણ સદબ્રહ્મનું રહેવું સ્પષ્ટ છે. બીજું પણ સાદું ઉદાહરણ પણ તમે આપણે લઈને જોઈ જ શકીએ. ઘડો છે, માટી છે, ઘડો નથી, માટી તો છે. એટલે જ પહેલાં કહ્યું, ઘડાની ઉત્પત્તિ પહેલાં પણ માટી જ હતી ને પછી એ માટી જ રહેવાની છે, નાશ થઈ જશે તો વચ્ચે માટી જ છે ને ભાઈ. હા, પણ માટી જ છે તો પછી બધા ઘડો શબ્દ કેમ બોલે છે? હા, એટલે એક રૂપ, માટીનો એક દેખાવ મિથ્યા, એને નામરૂપનું સર્જન કહેવાય. ઘડાનું સર્જન એટલે શું? એક રૂપનું સર્જન થાય. એક રૂપનો અધ્યારોપ પણ બોલી શકો. સર્જન એટલે અધ્યારોપ. સર્જન એટલે અધ્યારોપ. સર્જન એટલે વાસ્તવમાં આ રીતે નામરૂપનું ઉમેરાવું કહો, મિથ્યા વસ્તુનું ઉમેરાવું. ફેર ના પડે, સરવાળો ગમે એટલો કરો તો એ એક જ રહે છેવટે. પછી જો 71મા શ્લોકમાં આગળ કહે છે કે નામરૂપ નિવૃત્ત થઈ જાય તો એ સદબ્રહ્મ અવશિષ્ટ રહે છે. અવકાશે વિસ્મૃતે અથ તત્ર કિં ભાતિ તે વદ શૂન્યમેવેતિ ચેદસ્તુ નામ તાદૃગ વિભાતિ. ચેન્ટ કર્યું આપણે. અવકાશે વિસ્મૃતે અથ એટલે અથ તત્ર કિં ભાતિ તે વદ, અવકાશ વિસ્મૃત થઈ ગયું એટલે અવકાશ રહ્યું નહીં, તો અર્થાત અવકાશની પ્રતીતિ ન રહે ત્યારે શું ભાસી રહ્યું છે એ કહો. શૂન્યમ, શૂન્યમ એવેતિ ચેત અસ્તુ નામ તાદૃગ વિભાતિ. એટલે આ એક કલ્પના છે, મતલબ કે આ રીતે કરો. આમ તો છે સુષુપ્તિ અનુભવ છે કે અવકાશ ન રહ્યું તો પણ કશાકની પ્રતીતિ રહે છે કે નથી રહેતી. એટલે તમે કહો કે વાસ્તવની અંદર શૂન્યની પ્રતીતિ છે, અભાવ, અવકાશનો અભાવ પ્રતીત થાય છે. અવકાશ નથી એટલે અવકાશનો અભાવ. તો અવકાશનો અભાવ ભાસી રહ્યો છે. એ અવકાશનો અભાવ ક્યાંક ભાસી રહ્યો છે. જેમ કે તમે કહો કે ઘડો નથી, બરાબર, એટલે તમે કહો ક્યાં નથી, બરાબર ને? ઘડાનો અભાવ ક્યાંક તો ભાસે છે, બરાબર. અને વાસ્તવમાં એ જે ભાસે છે એ વસ્તુ છે, જે પણ હોય, પણ એ ભાસે છે એ વસ્તુ છે. એટલે કોઈ પણ વસ્તુ છેવટે આ બધું આપણે કહીએ આ નથી, આ નથી, આ નથી, જગત નથી, જગત નથી વગેરે તમે કહો તો જગતનો અભાવ ક્યાં ભાસે છે? જગતનો અભાવ ભાસતો હોય એ વસ્તુ તો હોય જ ને. એટલે એ રીતે એના અધિષ્ઠાન, આ મિથ્યા સિદ્ધ થયું. મિથ્યા વસ્તુ એના અધિષ્ઠાન વગર કદી રહી જ ના શકે. મિથ્યા વસ્તુ જે છે, તમે કહો તરંગનો ભાવ, દાખલા હમણાં મેં તમને કહ્યું તરંગ છે, જળ છે, તરંગ નથી, તરંગનો ભાવ, તો શું કહેવું આપણે જોડે? જળ છે, બરાબર ને? એટલે તરંગનો અભાવ ક્યાંક તો, તરંગનો અભાવ જેમાં સિદ્ધ થાય છે, તરંગનો અભાવ જેમાં ભાસે છે, એનું અધિષ્ઠાન એ તો છે જ ને. એટલે શૂન્યનો અર્થ બિલકુલ અભાવ નહીં. શૂન્ય વાસ્તવની અંદર ભાસે છે, એ અધિષ્ઠાન તો રહેવાનું જ છે, અને એ છે સત, એને જ સત કહીએ. એટલે વાસ્તવની અંદર આ જગતનું અધિષ્ઠાન સત હોય તો પછી આ જગતના બધા વિવિધ નામરૂપો વિસ્મૃત થઈ જાય તો પણ વાસ્તવની અંદર એ સદબ્રહ્મ તો ભાસિત થાય છે. અને ભાસિત થતું હોય એટલે ચિત્ત અને છે, આ જગતનો અભાવ છે. અર્થાત વાસ્તવની અંદર તમે જુઓ ને, સર્પ છે, ચાલો એટલે રજ્જુ ભાસે છે, બરાબર? રજ્જુને કારણે સર્પ ભાસે છે. સર્પ નથી, સર્પનો અભાવ, રજ્જુ તો છે. એટલે સર્પનો અભાવ પણ તમે કહો સર્પનો અભાવ છે ત્યારે કંઈક તો ભાસે છે ને. શું ભાસી રહ્યું છે? હા, રજ્જુ, અધિષ્ઠાન તો ભાસે જ ને. તો જ તમે અભાવ છે એમ કહી શકો. એટલે રજ્જુનો અભાવ જ્યાં ભાસતો હોય એ તો વસ્તુ રહેવાની જ છે. એવી રીતે સમગ્ર જગતનો અભાવ જ્યાં ભાસિત થતો હોય એનું અધિષ્ઠાન, જેને કારણે જગતનું અસ્તિત્વ હતું ને હવે ભાવ હતો,
અને હવે જે અભાવ ભાસી રહ્યો છે એ અભાવ ભાસતો હોય તો એ અધિષ્ઠાન જ ભાસી રહ્યું છે. એટલે શૂન્યનો અર્થ વાસ્તવમાં શૂન્ય નહીં. જેમ પેલા બૌદ્ધો કહે છે કે બધું શૂન્ય છે, શૂન્ય છે. અરે ભાઈ, શૂન્ય છે એવું કહેનારો તો છે ને. એને કેવી રીતે કાઢશો? એ ચેતનને કાઢી જ નહીં શકો. એનીવે, એટલે આ બધી વસ્તુ તમે કહો કે આ બધું જ સ્વામીજી બધું જ નો અભાવ થઈ જાય, તમે કહો છો પ્રલયમાં આમ તેમ, તો પછી શૂન્ય રહી જાય ના, એનું અધિષ્ઠાન રહી જાય, જેને કારણે જગત ભાસતું હતું. વાસ્તવની અંદર એ જગતના અભાવ ન રહે તો પણ એ ભાસવાનું છે. સર્પ જેને કારણે ભાસતો તો એ રજ્જુ તો સર્પ ભાસતી હતી ત્યારે સર્પ ભાસતો તો ભાવ હતો ત્યારે પણ રજ્જુ ભાસતી હતી. સર્પનો અભાવ ભાસી રહ્યો હોય ત્યારે પેલું રજ્જુ જ ભાસી રહી છે, અધિષ્ઠાન ભાસી રહ્યું છે. એટલે આ રીતે, અને આમ પણ તમે સામાન્ય રીતે જુઓ પણ કોઈ પણ વસ્તુનો તમે અભાવ કહો કે આ વસ્તુનો અભાવ છે, ત્યારે આપોઆપ જ એક દેશ ક્યાં અભાવ છે એ પ્રકારનો વાત આવીને ઊભી જ રહેતી હોય છે. અર્થાત એનું અધિષ્ઠાન કહેવાય. જ્યાં અભાવ ભાસતો હોય એ અધિષ્ઠાન તો ભાસી જ રહ્યું હોય, એમ મારું કહેવાનું છે. સમજી ગયા તમે? સર્પનો અભાવ છે સ્વામીજી, પણ ક્યાં ઓરડામાં. આ તો ઓરડો ભાસે છે, એનું અધિષ્ઠાન એમ. આ શૂન્યનું બહુ માથાકૂટ છે. એટલે શૂન્યનો અર્થ, અને આ પૂજ્ય સ્વામીજી આ શૂન્ય, કેટલાક અહીંયા ડાયા લોકો હોય ને એમ કે આ બૌદ્ધો લોકો જે શૂન્ય કહે છે ને આપણે જે આત્મા કહીએ છીએ એક જ વસ્તુ છે. શૂન્યનો અર્થ તમે સમજતા નથી સ્વામી. ખરેખર શૂન્ય એટલે જેમાં ગુણોનો શૂન્યતા, ગુણોનો અભાવ, નિર્ગુણ. એટલે આપણે જેને નિર્ગુણ આત્મા કે બ્રહ્મ કહીએ છીએ એને લોકો શૂન્ય કહે છે. એ લોકો શૂન્ય દ્વારા ગુણોનો અભાવવાળી વસ્તુ, સર્વ ગુણોનો જે અભાવ છે એવી વસ્તુ, એટલે એ લોકો આત્માની જ વાત કરે છે. અને આપણે નિર્ગુણ શબ્દ જ કહીએ છીએ, એ લોકો શૂન્ય શબ્દ વાપરે છે. શૂન્ય દ્વારા ગુણોની શૂન્યતા એમ કહે છે, અને આપણે કહીએ છીએ નિર્ગુણ, સીધો શબ્દ વાપરે છે. આપણે શૂન્ય નથી કહેતા, પણ બંને એકનો જ નિર્દેશ કરે છે. ખોટી વાત, તદ્દન ખોટી વાત. પૂજ્ય સ્વામીજીએ જે બહુ મોટા બુદ્ધિસ્ટ સંતોને મળેલા છે, આ બધી પરિષદો થાય ને એમાં મળેલા છે, અને એમને પૂછેલું છે કે તમે શૂન્યનો અર્થ ગુણોનો અભાવવાળી વસ્તુ, અધિષ્ઠાન કે જેમાં કોઈ ગુણો જ નથી, આકાર નહીં, ગુણ નહીં, ફલાણું નહીં, ક્રિયા નહીં, એવી વસ્તુ ને તમે કહો છો શૂન્ય, કે શૂન્યનો અર્થ ખરેખર તમે શૂન્ય જ, બિલકુલ કશું જ નહીં, કોઈ અધિષ્ઠાન ગુણો વગરનું, એને તમે શૂન્ય કહો છો? ના, એ કહે છે અમે શૂન્ય અર્થ શૂન્ય જ કરીએ છીએ, સંપૂર્ણ અભાવ. એમ ખાલી ગુણોનો ભાવ નહીં, ગુણીએ નહીં, ગુણી કશુંય નહીં. એટલે એ બૌદ્ધોને આપણે એક જ વાત કરીએ છીએ એ વસ્તુ ખોટી છે. પછી આગળ કહે છે 72મા શ્લોક, તાદૃક્ત્વાદેવ તત્સત્વમ ઔદાસીન્યેન તત્સુખમ આનુકૂલ્ય પ્રાતિકૂલ્યહીનમ યત્તદ્નિજમ સુખમ. એટલે તમે કહ્યું કે શૂન્ય દ્વારા કશું અધિષ્ઠાન રહે છે ને બધું, પણ છેવટે એનાથી બ્રહ્મની કેવી રીતે ખબર પડે વગેરે, એનો ઉત્તર આપે છે. તાદૃક્ત્વાદેવ તત્સત્વમ, એટલે તાદૃક્ત્વાત એવું છે, મતલબ એ આ ખાલી જગ્યા, અભાવ વગેરે જે છે એ અવકાશ, મતલબ મેં હમણાં તમને અવકાશની વાત કરી, અવકાશનો અભાવ આવો છે, અર્થાત અવકાશનો અભાવ રહેલો છે, ત્યારે વાસ્તવની અંદર તમે શેનો નિર્દેશ કરી રહ્યો છો? એ અભાવના અધિષ્ઠાન વિશેષ્ય જે છે, અધિકરણ છે, એનો નિર્દેશ કરી રહ્યો છે. અર્થાત એ અભાવ અધિષ્ઠાનના રૂપમાં જ ભાસી રહ્યો છે, બરાબર ને? સર્પનો અભાવ ભાસી રહ્યો છે, તો પછી શું ભાસી રહ્યું છે? અધિષ્ઠાન, અધિકરણ જે છે, રજ્જુ, એ જ ભાસી રહી છે. એવી રીતે વાસ્તવમાં તમે જ્યારે શૂન્ય કહો ત્યારે પણ વાસ્તવમાં શૂન્ય છે અને ભાસે છે, તે રીતે અસ્થિભાતિ જે છે એનો જ તમે અધિષ્ઠાનનો નિર્દેશ કરી રહેલા છો. એટલે એવી રીતે તાદૃક્ત્વાત એવ તત્સત્વમ, એટલે એવા રૂપમાં, અભાવના રૂપમાં, અવકાશનો અભાવ વગેરેના રૂપમાં જ્યારે ભાસી રહ્યું હોય ત્યારે તત્સત્વમ, અને વાસ્તવમાં એ અસ્થિભાતિ ત્યારે રહેલું છે. તમે કહો શૂન્ય છે, અવકાશનો અભાવ છે,
અવકાશનો ભાવ ભાસે છે ત્યારે એ પેલો એ ભાસવું ક્યાંથી આવે છે એવું વિચારતા જ નથી આપણે, બરાબર ને? ભાસવું એટલે કોઈક વસ્તુ છે જેને ભાષિત કરે છે, શૂન્યને ભાષિત કરે છે, એનો વિચાર જ નથી આવતો. એ જ છે ચૈતન્ય. ચૈતન્ય વગર શૂન્યતાએ કેવી રીતે ભાષિત થાય? શૂન્ય છે એવું કેવી રીતે કહેવાય? શૂન્ય છે એવું બોલનારો કોણ છે? ચેતન છે ને. શૂન્ય છે એવું અસ્તિત્વ સિદ્ધ કરનારો કોણ છે? ચેતન છે. ચેતનથી શૂન્યતા ભાષિત થઈ રહી છે ને. સમજાય છે હું શું કહું છું? ચૈતન્યથી શૂન્યતા ભાષિત થઈ રહી છે ને, એટલે એનું અધિષ્ઠાન છે. જ્યાં શૂન્યતા પણ ભાષિત થાય છે એવું સચ્ચિત વાસ્તવમાં એનું અધિષ્ઠાન છે. એ જ બ્રહ્મ છે એમ કહેવાનું અહીંયા આશય છે. તાદૃક્તાદિવ તત્સત્વમ એટલે આ જ્યારે અવકાશનો અભાવ પણ ભાષિત જ્યાં થઈ રહેલો છે એ સચ્ચિત વગેરે છે. અને ઔદાસીન્યને તત્સુખમ એ બહુ વિલક્ષણ વસ્તુ કહે છે. અને એ સચ્ચિત માટે એ સચ્ચિતને માટે કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી, એટલે ઉદાસીનતા હોય છે. અને એટલા માટે એને સુખ સ્વરૂપ કહે છે. હું તમને સમજાવું છું. આનંદ સ્વરૂપ અર્થાત એ સચ્ચિત જ વાસ્તવમાં આનંદ છે, જેમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાનો ખ્યાલ જ નથી. અસ્થિભાતિમાં તમને અનુકૂળતા પ્રતિકૂળતાનો કંઈ ખ્યાલ નથી. તમે જ્યારે કહો અવકાશ અસ્થિભાતિ, બરાબર? અસ્થિભાતિ, ચાલો, એટલે અવકાશ માટે કદાચ અનુકૂળતા પ્રતિકૂળતા હોય, અસ્થિભાતિ માટે કશું સુખ તમને અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી, બરાબર ને? વાયુ અસ્થિભાતિ, વાયુ માટે અનુકૂળતા પ્રતિકૂળતા હોય જે તે રૂપ માટે, પરંતુ એ અસ્થિભાતિ જે છે જેનો સાર છે વાયુનો, એના માટે કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા નથી. કે અસ્થિભાતિને શા માટે અનુકૂળતા પ્રતિકૂળતા નથી? કે આપણને અસ્થિભાતિ માટે અનુકૂળતા પ્રતિકૂળતા નથી જે ગણોથી. અને જ્યાં અનુકૂળતા પ્રતિકૂળતા ન હોય એટલે કે રાગદ્વેષ ન હોય એ ત્યાં સુખ હોય. એ રીતે પેલો અસ્થિભાતિને પ્રિય કે આનંદ સચ્ચિદાનંદ રૂપે ત્યાં બતાવે છે. આ જરા વિલક્ષણ રીતે બતાવે છે. ઔદાસીન્યને તત્સુખમ એ સચ્ચિત વસ્તુ જ વાસ્તવની અંદર સુખ સ્વરૂપ છે, કારણ કે એના પ્રત્યે ઉદાસીનતા રહે છે, તટસ્થતા રહે છે. એટલે એમ કહે છે કે જે અનુકૂળ પ્રતિકૂળ આનુકૂલ્ય પ્રાતિકૂલ્ય હીનમ યત આનુકૂલ્ય પ્રાતિકૂલ્ય હીનમ તત નિજમ સુખમ, એ જ વાસ્તવમાં આત્મસુખ છે. જ્યારે પેલું અનુકૂળ પ્રતિકૂળ એ શેના માટે છે? પેલા નામરૂપ માટે છે એમ કહે છે. પરંતુ એનું જે સાર તત્વ જે છે વાસ્તવની અંદર એ અસ્થિભાતિ કે સચ્ચિત જે છે એમાં તો અનુકૂળતાએ નથી ને પ્રતિકૂળતાએ નથી. તો એ વાસ્તવમાં નિજમ સુખમ, એ જ આત્મા છે, એ જ આત્માનું સુખ છે, આનંદ છે, સચ્ચિત આનંદ. અને પછી એટલે વાસ્તવમાં અનુકૂળતા પ્રતિકૂળતા કેવું બહુ વિલક્ષણ છે. અનુકૂળ પ્રતિકૂળ હોય ને તો તમે પકડવાનો કે છોડવાનો પ્રયત્ન કરો, અને જ્યાં પકડવાનું છોડવાનું ન રહે તેને સ્વરૂપ કહેવાય. પછી આગળ એ રીતે વાત કરે છે. જ્યાં પકડવાનું અનુકૂળતા હોય તો તમે પકડવા જાઓ, પ્રતિકૂળ હોય તો છોડવા જાઓ. પ્રવૃત્તિ નિવૃત્તિ જ્યાં ન હોય એ વસ્તુ સ્વરૂપ હોય. પ્રવૃત્તિ ના હોય, નિવૃત્તિ ના હોય. અગ્નિ એ તમે જુઓ, આ જરા આચાર્યની વિલક્ષણતા છે. અગ્નિ જે છે એ કોઈ દિવસ ઉષ્ણતાને પકડવાય જતો નથી કે ઉષ્ણતાને છોડતોય નથી. તો ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. જ્યારે પાણીમાં રહેલી ઉષ્ણતા છે એ પાણી છોડવાનો પ્રયત્ન કરે છે. પાણી પકડે છે એ ખરી, મતલબ કે એક્વાયર કરે છે, ગ્રહણ કરે છે અને છોડીએ દે છે. એટલે જે પકડે ને છોડે એ વસ્તુ એનું સ્વરૂપ ના હોય. જેને પકડે ને છોડે એ એનું સ્વરૂપ ના હોય. સમજી ગયા? એ રીતે અહીંયા કહે છે. એટલે વાસ્તવની અંદર આ બધી જ વસ્તુઓ જે છે નામરૂપ માટે પકડવાનું છોડવાનું ચાલે છે. એક તો છે સંસાર. સંસાર એટલે શું? પકડવું છોડવું, પ્રવૃત્તિ નિવૃત્તિ. એ પકડવાનું છોડવાનું જ્યાં ન રહે એ એનું સ્વરૂપ છે એમ કે છે. અને એ વસ્તુ સમજાવે છે. જુઓ,
73મા શ્લોકમાં આનુકૂલ્યે હર્ષધી સ્યાત પ્રાતિકૂલ્યે તો દુઃખધી દ્વયા અભાવે નિજાનંદ નિજ દુઃખમ ન તુ ક્વચિત. અર્થાત એક તમને પ્રક્રિયા આપે છે કે શરૂઆત કરો અહીંથી કે દેહ છે, ભાસે છે, બરાબર છે, આનંદ જવા દો, દેહ છે, ભાસે છે. દેહનું વિશ્લેષણ કરો માનસિક રીતે, દેહનું વિઘટન કરો માનસિક રીતે. બંને દેહ આવશે. સ્થૂળ દેહ છે, ભાસે છે, એનું વિઘટન કરો. પંચમહાભૂતો સ્થૂળ નેચરલી કલ્પના કરવાની છે કે આમાં અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી રહેલું છે. પૃથ્વી છે જ, એનું તાપમાન છે, અગ્નિ છે, એમાં જળ છે, જળને લીધે તો આકાર છે. ઇનફેક્ટ વસ્તુ સુકાઈ જાય ને ત્યારે તમે જોજો, તમે કોઈ વસ્તુને સુકવવા મૂકો હે ને, જ્યારે સુકાઈ ના હોય ત્યારે હજુ પેલી અંદર પાણી તત્વ હોય ત્યાં સુધી એનો વિશેષ આકાર હોય. જેવું પાણી જમવા માંડે એટલે કેવી આમ બહુ બહુ વિચિત્ર આકારની થઈ જતી હોય છે. કાકડી હોય દાખલા તરીકે, આ તો એક એક્ઝામ્પલ છે. કાકડીને તમે આમ સુકવવા મૂકો ને, જોજો ધીરે 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 પછી આ પેલી ચીમળી જાય, પછી એકદમ એનો ડીશેપ થઈ જાય. એટલે આકાર જે તે એનો જે આકાર છે એમાં જળ તત્વ જવાબદાર છે. એમાં એવું કહેવાય છે 70% જેટલું જળ તત્વ છે. એટલે જળ ધીરે ધીરે જો ઓછું થતું જાય તો આકાર જે છે એનો વિશેષ જે અત્યારનો આકાર છે એ રહે નહીં. ચાલો, એટલે જળ તત્વ છે. વાયુ તત્વ તો છે જ, ઓળકારો કેટલાય ખાવ બધા વાયુ તત્વની જ પ્રધાનતા છે બધાની થાય. અને આકાશ તો રહેલું જ છે, કારણ કે હમણાં ગટ ચા પી જવાય છે, એટલે અંદર આકાશ તો છે જ. એટલે 5 સ્થૂળ મહાભૂતો છે, ભાસે છે. થઈ ગયું. દેહ છે, ભાસે છે, મતલબ એનું વિઘટન કર્યું. પૃથ્વી છે, ભાસે છે, એનું વિઘટન કરો, મતલબ એનું વિશ્લેષણ કરો. જળ છે, ભાસે છે, જળ એટલે આપહ પૃથ્વી, બરાબર ને, અદ્ભ્ય પૃથ્વી એટલે જળ. પૃથ્વી શેમાંથી આવી છે? જળમાંથી. જળ શેમાંથી આવી છે? અગ્નિમાંથી વગેરે. એ રીતે પ્રક્રિયા જે શાસ્ત્રની છે એની વાત કરું છું. એટલે એ રીતે શું આવી ગયું છે? વટે અવકાશ આવી ગયો. અને એ રીતે તમે સૂક્ષ્મ શરીરનું પણ કરો. સૂક્ષ્મ શરીરના 5 મહાભૂતો છે, પૃથ્વી, અગ્નિ, એને પણ એ જ રીતે. હજુ પેલું અસ્થિભાતી ચાલુ છે. હવે અવકાશ આવ્યો, છેવટે અવકાશ રહી ગયો. અવકાશ છે, ભાસે છે. અવકાશનો લય કરો માનસિક રીતે તો શું રહેશે? અસ્થિભાતિ પ્રિય, ખાલી અસ્થિભાતિ પ્રિય. તસ્માદ વા એ તસ્માદ આત્મને આકાશ હશે. એટલે અહીંયા કહેવાનો આશય છે કે આ રીતે તમે જ્યારે કરો તો તમને ખબર પડશે કે એ અસ્થિભાતિ પ્રિય જ વાસ્તવમાં આ બંને દેહ રૂપે જણાઈ રહેલું છે. અસ્થિભાતિ પ્રિય આ દેહરૂપે જણાવ્યું છે, એટલે એમાં પછી સમજીએ અસ્થિભાતિ પ્રિય આ જ દેહરૂપે કેમ જણાવ્યું છે. એટલે પેલું ધીમે રહીને પેલું મિથ્યા કારણ શરીર જોડે મૂકી દો. અસ્થિભાતિ પ્રિય વત્તા કારણ શરીર, એને લીધે આ પ્રકારનું સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. એટલે અસ્થિભાતિ પ્રિયનો જે એક આકાર છે, સમજી ગયા ને. આ રીતે જ્યારે વિઘટન કર્યું ત્યારે વાસ્તવની અંદર છૂટી ગયું, બાકી બધું છૂટી ગયું. અસ્થિભાતિ પ્રિય છૂટ્યું નહીં, પકડ્યું નથી અસ્થિભાતિ પ્રિયને, એને છોડ્યું નહીં. તમે દેહને છોડ્યો, દેહનું વિઘટન, માનસિક વિઘટન કર્યું, અસ્થિભાતિ પ્રિય રહ્યું. અસ્થિભાતિ પ્રિયને પકડ્યું નથી કે છોડ્યું નથી, છૂટતું નથી. પછી વાયુ, અરે 5 મહાભૂતો, અસ્થિભાતિ પ્રિય રહ્યું, પકડ્યું નહીં, છોડ્યું નહીં. પછી જે પણ વાયુ, અગ્નિ, અવકાશ પણ છોડ્યું, લય વગેરે થયું, અસ્થિભાતિ પ્રિય રહ્યું. તો પછી વાસ્તવની અંદર એ અસ્થિભાતિ પ્રિય જે છે એ જ મારું મૂળ સ્વરૂપ છે. અને એની અંદર મિથ્યા કારણ શરીર સહિત, કારણ શરીર અજ્ઞાન અનાદિ જે છે પણ એનું અસ્તિત્વ એ અસ્થિભાતિ પ્રિયને કારણે છે. કારણ શરીર છે, અજ્ઞાન છે, વાસના છે, કર્મ છે, બરાબર ને. એનું આ અસ્થિભાતિ પ્રિય જે છે પણ વાસ્તવમાં સચ્ચિદાનંદ કે અસ્થિભાતિ પ્રિય બ્રહ્મને કારણે છે. એટલે વાસ્તવની અંદર અસ્થિભાતિ પ્રિય આત્મા કારણ શરીર સહિત, જેને જીવ કહેવાય, એના જ આ વાસ્તવમાં બંને દેહ છે.
પરંતુ પેલું અસ્થિભાતિ પ્રિય સત્ય છે અને વ્યષ્ટિ અજ્ઞાન જે છે કારણ શરીર છે તો શું છે? મિથ્યા છે. માટે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ છે, જેને પકડવાનું નથી ને છોડવાનું નથી. બરાબર ને? એને પકડ્યું નથી અને છૂટ્યું નથી, છૂટવાનું નથી, છોડ્યું નથી. એટલે આ રીતે વિચાર કરવાનું કહે છે. પરંતુ હવે જુઓ, આ એ અસ્થિભાતિ પ્રિય કારણ શરીર સહિતનું, એમાંથી પછી એક સૂક્ષ્મ દેહ મળ્યો. બરાબર? મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું આવ્યું. એટલે આ ઉપાધિ જેવી ઉમેરાઈ કારણ શરીર દ્વારા. કારણ શરીર પહેલી ઉપાધિ, પણ એ તો અનાદિ. પણ એમાંથી પછી આ ઉમેરાયું, તરત જ એ અસ્થિભાતિ પ્રિય ઉપાધિવાળો બન્યો, સૂક્ષ્મ શરીરવાળો. તરત જ એની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા આવી ગઈ. ઇન્દ્રિયને જે અનુકૂળ, તો પછી એ વસ્તુ બને તો હર્ષ. ઇન્દ્રિયને જે પ્રતિકૂળ, એ બને તો શોક. મનને અનુકૂળ આનંદ, હર્ષ. મનને પ્રતિકૂળ શોક. એમ કે છે. એટલે કે તમારું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, સચ્ચિત જ છે. એમાં તો વાસ્તવમાં છૂટવાપણું ને અને પકડવાપણું એ નથી. માટે એ આનંદ છે. પરંતુ એમાં જો આ ઉપાધિ તમે ઉમેરશો, બરાબર, મિથ્યા ઉપાધિ છે, એની જે અભિવ્યક્તિ છે. જેમ પેલા આપણે માટીની અંદર ઘડા નામની ઉપાધિ ઉમેરી, એના જેવી વાત છે. સમજી ગયા ને? અથવા જળમાં તરંગ નામની ઉપાધિ ઉમેરી, એ રીતે આમ ક્યાંયથી કશું આવતું નથી. બરાબર ને? અહીંયા જ અભિવ્યક્ત થાય છે. મિથ્યા અભિવ્યક્તિ છે બધી. કારણ શરીર જ મિથ્યા છે, પછી એમાંથી આવતી બધી વસ્તુ મિથ્યા જ છે. અથવા માયા મિથ્યા છે, તેના કારણે મહાભૂતો મિથ્યા, જે કેવું એ કહો. માયા મૂળ કારણ, એટલે ઈશ્વર કારણ, માયા સહિતનું બ્રહ્મ. પરંતુ આ જ પ્રકારનું શરીર, એને માટે આપણે કારણ શરીર જવાબદાર. એ રીતે મિથ્યા કારણ શરીર, વ્યક્ત, જેને વ્યષ્ટિ અજ્ઞાન કહ્યું વેદાંત સારમાં, અને પેલાને સમષ્ટિ અજ્ઞાન કહ્યું. અને એ બેને તમે છૂટા ના પાડી શકો. અવ્યક્ત વસ્તુ છે ને ભાઈ, અવ્યક્ત વસ્તુમાં છૂટું ના પડે કશું. વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ દેખાય નહીં, એને અવ્યક્ત કહેવાય. હા, એનીવે, એટલે આ રીતે, એટલે બીજી રીતે પણ એને કહેતા હોય છે કે ભાઈ એ તો મલિન સત્વ અને વિશુદ્ધ સત્વ ઉપાધિ. એ રીતે બ્રહ્મની વિશુદ્ધ સત્વ ઉપાધિ એટલે માયાને ઈશ્વર કહેવાય. અને એ જ બ્રહ્મની મલિન સત્વ ઉપાધિ વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર, તો પછી એ જીવ એમ. ચાલો, એની એટલે આ રીતે. પરંતુ એ મલિન સત્વ કે વિશુદ્ધ સત્વ છે તો એ ગુણો જ, માયા ત્રિગુણ, એનું જ વસ્તુ એમ, ઇન શોર્ટ છેવટે તો. એની પણ બંને અનાદિ. એટલે એવું નહીં કે માયામાંથી પછી કારણ શરીર, એ બધું ચર્ચા આપણે થઈ ગયેલી છે. બંને અનાદિ છે. એટલે જીવને અનાદિ કહીએ જ છે ને, ઈશ્વર અનાદિ ને જીવે અનાદિ એમ. ચાલો, એટલે આ રીતે કે છે તમે રિઝોલ્વ કરો. કોફી પીતા પીતા, બરાબર, કોફી પીતા પીતા આ પ્રકારે મનની અંદર લય કરો કે કઈ વસ્તુ એવી છે કે જે છૂટતી નથી કે પકડતોય નથી. એ મારું સ્વરૂપ છે. અને એને આનંદ કહેવાય. કારણ કે એમાં પ્રતિકૂળતાય નથી અને અનુકૂળતા નથી. કેવળ સચ્ચિદાનંદ રૂપે, અસ્થિભાતિ પ્રિય રૂપે મને કશું અનુકૂળે નથી, પ્રિય અનુકૂળે નથી ને પ્રતિકૂળે નથી. પણ પેલી અંતઃકરણ ઉપાધિ શેના થકી આવી? મિથ્યા કારણ શરીર દ્વારા. બરાબર ને? મિથ્યા કારણ શરીર દ્વારા જે આવ્યું છે કે માયા થકી આવ્યું છે, ચાલો જે હોતે મિથ્યા, બરાબર, જેનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય છે? બ્રહ્મમાં સિદ્ધ થાય છે. આ માયા વિશે મેં તમને ઘણું બધું કહી દીધું. સન્નાપ્ય ઉભયાત્મિકાનો ના ને તે ખબર નથી પડતી. છે બ્રહ્મમાં એમ એ નથી કહેવાતું, નથી એમ પણ નથી કહેવાતું. જડ વસ્તુ શુદ્ધ ચેતનમાં કેવી રીતે રહે? જે વસ્તુ અત્યંત પ્રકાશ સ્વરૂપ છે એની અંદર અંધકાર રહે, એવું કેવી રીતે બને? અંધકારનું અસ્તિત્વ જ જોડે ન રહી છે. પહેલી આ બધું ચર્ચા થઈ ગઈ છે. એવી આ મિથ્યા ઉપાધિ દ્વારા આ પ્રકારે અંતઃકરણ મિથ્યા જ, બરાબર. એ અંતઃકરણ સહિત હું અસ્થિભાતિ પ્રિયને જોઉં, હું મારી જાતને સોપાધિક જોઉં, તો પછી અનુકૂળતા પ્રિય કહો. અનુકૂળતા અને પ્રતિકૂળતા. હજુ આગળ જાઓ. સ્થૂળ શરીર, અનુકૂળતા પ્રતિકૂળ. સ્થૂળ શરીરને કેટલીક વસ્તુઓ અનુકૂળ, કેટલીક વસ્તુઓ પ્રતિકૂળ. તો હર્ષ અને શોક, મનને અનુકૂળ પ્રતિકૂળ,
સૂક્ષ્મ શરીર. હર્ષ શોક, ઇન્દ્રિયોને અનુકૂળ પ્રતિકૂળ, હર્ષ શોક, પ્રાણને અનુકૂળ પ્રતિકૂળ, કેટલી વસ્તુ. કોલેસ્ટ્રોલ પ્રતિકૂળ, પ્રાણ સર્ક્યુલેશન પ્રતિકૂળ. કેટલો ખોરાક પ્રતિકૂળ. કેમ? કબજિયાત કરે. સમજી, આયર્ન ટેબ્લેટ તો લેવાય નહીં. ચર્ચા મારે બહુ ન કરવી જોઈએ, પણ આ તમને કહું છું, લોકો આયર્નની ડેફિશિયન્સી હોય તો પણ આયર્ન ટેબ્લેટમાં પ્રતિકૂળ છે મને એમ કે. કેમ? કારણ કે જેવી લે એની સાથે પ્રાણમાં તકલીફ, કબજિયાત, અપારમાં. એટલે આ રીતે કહેવાનો આશય એવું છે. અમુક નાના અત્યંત, એટલે પેલા લોકો એમઆરઆઈ કઢાવવા જતા હોય છે ને, એમઆરઆઈ એમાં પેલું આમ સુવાડીને અંદર આમ, અને આપણી ઉપર આટલે જ પેલું હોય, એટલે આપણને થાય જાણે શ્વાસ નહીં લેવાય. એવું કશું એવું નથી હોતું, પણ છતાંય શ્વાસ નહીં લેવાય મારાથી. મને તો એમઆરઆઈ કર, એટલે કેટલાક લોકો એમઆરઆઈ કરાવે પહેલાં એમને પેલું ઘેરનું ઇન્જેક્શન આપી દે, કારણ કે અંદર જેવું પેલું લઈ જાય ને, અને આટલે જ આમ સામે હોય પ્રતિકૂળ. કેમ? પ્રાણ, શ્વાસ નહીં લઈ શકું, મને ગુંગળામણ થાય. તમે વિચારો, ઉપાધિ સહિતનો આત્મા આવે, મિથ્યા, ઉપાધિ જ મિથ્યા છે. તમે જાણો, હવે તો ખ્યાલ આવી ગયો તમને, બરાબર ને? નામરૂપ કોઈ પણ ઉપાધિ સહિત ન હોય તો અનુકૂળતા અને પ્રતિકૂળતા. બસ, અનુકૂળતા પ્રતિકૂળતાના ખ્યાલ ઉપાધિવાળાને. ઉપાધિ વગરનો હું, ના અનુકૂળ ના પ્રતિકૂળ, તો પછી કેવળ આનંદ. અને એ રીતે અસ્થિભાતિ કે સચ્ચિત એક કોણ છે? આનંદ સ્વરૂપ છે એમ કે છે. એટલે અહીંયા જરા જુદો એપ્રોચથી વાત કરે છે. આ અપ્રોચ આપણે નથી ભણ્યા આવો. આનુકૂલ્ય હર્ષધીહી સ્યાત. અનુકૂળ બને એટલે હર્ષધીહી, એકદમ હર્ષની ઉત્પત્તિ થાય. આ હર્ષ જોખમી વસ્તુ છે બહુ જ. હર્ષ અત્યંત ઉત્પન્ન થાય ને ત્યારે પણ ધર્મનું અતિક્રમણ થઈ જાય. એટલે લોકો હર્ષમાં ઘેલા થઈને એવું કરે કે જેને કારણે ધર્મનો ભોગ. અને શોક હોય ત્યારે તો પછી વાસ્તવમાં થાય જ. એટલે હર્ષ શોકની સ્થિતિમાં ધર્મનું અતિક્રમણ થઈ જતું હોય છે. આનુકૂલ્ય હર્ષધીહી સ્યાત, પ્રાતિકૂલ્ય દુઃખધીહી સ્યાત. પ્રતિકૂળતા ત્યારે દુઃખધીહી, દુઃખ વૃત્તિ જન્મે. એટલે ઉપાધિની દૃષ્ટિએ અનુકૂળતા અને પ્રતિકૂળતા. ઉપાધિ માટે અનુકૂળતા અને પ્રતિકૂળતા. સમજો હું શું વાત કરી રહ્યો છું, બરાબર સમજો. ઉપાધિવાળો હુંમાં પ્રતિકૂળતા અનુકૂળતા, અને જે તે ઉપાધિ માટે અનુકૂળતા પ્રતિકૂળતા. દાખલાથી મેં તમને હમણાં કહ્યું છે, બરાબર છે, કે વાસ્તવની અંદર આ બહાર અનુકૂળ પ્રતિકૂળ જે વસ્તુ જે એ શેના માટે? અસ્થિભાતિ પ્રિય, દરેકમાં અસ્થિભાતિ પ્રિય જ રહેલું છે સત્ય તો. પણ ના, જે તે ઉપાધિ માટે અનુકૂળતા પ્રતિકૂળતા હોય છે. મેં તમને કહ્યું કે ફલાણે આયર્ન ટેબ્લેટ માટે અનુકૂળતા પ્રતિકૂળતા, સોરી. તો આયર્ન ટેબ્લેટ જે છે એમાં અસ્થિભાતિ જ પ્રિય છે, બીજું કશું નથી. સાચું, સત્ય તો બરાબર છે. પરંતુ પેલું ઉપાધિ, નામરૂપ, એ નામરૂપ માટે અનુકૂળતા પ્રતિકૂળતા. સોપાધિક આત્માને સોપાધિક વસ્તુ માટે જ અનુકૂળતા પ્રતિકૂળતા હોય છે. નિરુપાધિક દૃષ્ટિએ ન અનુકૂળતા કે ન પ્રતિકૂળતા એક જ વસ્તુ છે. આયર્ન ટેબ્લેટ કે તમે વાસ્તવની અંદર એક જ આત્મા રહેલો છે. આ રીતે, એટલે આ બહુ વિલક્ષણ રીતે બધું બતાવે છે. આનુકૂલ્ય હર્ષધીહી સ્યાત, પ્રાતિકૂલ્ય દુઃખધીહી, દ્વય અભાવે, બંનેના અભાવમાં નિજાનંદ, નિજ દુઃખમ નતુ ક્વચિત. આમાં આત્મા આનંદ, એને આનંદ કહેવામાં આવે છે. સ્વાભાવિક સ્થિતિ, મતલબ સ્વાભાવિક સ્થિતિ ક્યારેય દુઃખાત્મક ન હોય. સ્વાભાવિક સ્થિતિમાં અનુકૂળતા પ્રતિકૂળતા ન હોય. સ્વાભાવિક સ્થિતિ ક્યારેય દુઃખાત્મક ન હોય. દુઃખ જ્યારે જન્મે ત્યારે માનવું કે એનો હેતુ કોઈને કોઈ ઉપાધિ દૃષ્ટિએ એમાં દુઃખ કે પ્રતિકૂળતા વગેરે હોય છે. સ્વાભાવિક સ્થિતિમાં ન દુઃખ છે, ન હર્ષ છે, હર્ષ શોક નથી. પણ એવી સ્વાભાવિક સ્થિતિ ક્યાં હોય છે જ જ્યારે ઉપાધિઓનો તમે ત્યાગ કરો છો, ઉપાધિમાંથી અહમભાવ કાઢી લો છો, ત્યારે સ્વાભાવિક સ્થિતિ આનંદ જ છે. બધા માટે આનંદ છે. એ અમેરિકન હોય કે આફ્રિકન હોય
કે ઇવન કૂતરો હોય કે બધા જ્યારે જે તે ઉપાધિ સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરે ત્યારે આનંદ જ હોય છે. પ્રતિકૂળતાએ નથી, અનુકૂળતાએ નથી, હર્ષ પણ નથી, શોક પણ નથી. એટલે એ રીતે બતાવે છે. અને એટલા માટે ઊંઘની અંદર એક કૂતરો આપણી બાજુમાં સૂતો હોય ને હું આ બાજુ સૂતો હોઉં, ઊંઘની અંદર આપણે બંને સમાન છીએ. એણે જે તે ઉપાધિ સાથેના તાદાત્મ્યનો, જે તે શરીર સાથેના તાદાત્મ્યનો ત્યાગ કર્યો છે. તાદાત્મ્ય અધ્યાસમાંથી જાણે કે મુક્ત બન્યો છે. હું કૂતરો છું એને જે બિચારાને સામાન્ય એવો ખ્યાલ હોય, અને આપણે જાગીએ એટલે હું ફલાણો છું કે ફલાણી છું, જે હોય તે. એટલે સ્થૂળ શરીરમાં અહંભાવ કરીએ એટલે પછી સોપાધિક, પછી અનુકૂળતા પ્રતિકૂળતા શરૂ થાય. કૂતરો ગમે ન ગમે, ફલાણું આ ન જે તે. એટલે એ રીતે સ્વાભાવિક સ્થિતિની અંદર, કારણ કે બધાનું અધિષ્ઠાન એક જ છે. ઉપાધિવાળા હોય ત્યારે બધા અલગ અલગ દેખાય છે, પરંતુ ખરેખર વાસ્તવિક રીતે બધા એક જ છે. એટલે એ રીતે સહજ ભાવ, એમાં એ જે સ્થિતિ છે એમાં આનંદ જ છે, પૂર્ણતા છે. તમે જાણો છો ઉપાધિ સાથેનું તાદાત્મ્યને કારણે પછી મર્યાદાઓ આવે, બધી અલ્પતા આવે, દેશકાળની, અને અમુક પ્રકારના ગુણધર્મોવાળો અને અમુક પ્રકારના દેખાવવાળો, આ તે બધું જે પણ. ના તો એમાં કર્તૃત્વ છે, ન ભોક્તૃત્વ છે, કશું જ નથી. એટલા માટે જ કહીએ છીએ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ શું છે? ઉપાધિ છે. કેવી રીતે ઉપાધિ છે? અંતઃકરણ આવી ગયું ને, તો અંતઃકરણ વગર કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં છે? એ તો તમારો અનુભવ છે. અંતઃકરણ હાજર છે તો કર્તૃત્વ ભોક્તૃત્વ છે. અંતઃકરણ નથી, લય પામ્યું છે તો કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. તો પછી એનો અર્થ કે કર્તૃત્વ ભોક્તૃત્વ અંતઃકરણ કારણે જ હતું. આપણે તો ખરા સચતી ભાતી પ્રિય સચ્ચિદાનંદ તો ખરા જ, પરંતુ ઉપાધિ સહિતનો ત્યારે કર્તૃત્વ આવે. અંતઃકરણ મિથ્યા, માટે કર્તૃત્વ ભોક્તૃત્વ પણ મિથ્યા. કર્તૃત્વ ભોક્તૃત્વ હોય તો પછી બધું બીજું બધું આવે. શું આવે? શોક આવે, હર્ષ પણ આવે. હર્ષે આવે, કોઈ આપણને કે હા તમે તો બહુ સરસ બનાવ્યું, એટલે તો હર્ષ ઉત્પન્ન થાય. શોકે ઉત્પન્ન થાય, અરે રે રે આવું વસ્તુ મેં કરી એમ, શોકે ઉત્પન્ન થાય. ગિલ્ટ, હર્ટ બધું ઉત્પન્ન. કેવું સુંદર, બહુ વિલક્ષણ રીતે એમણે બતાવ્યું. આવું આપણે સામાન્ય રીતે આ રીતે નથી જોયું. એટલે કે છે આ ચિંતન કરો હંમેશા, બેઠા બેઠા આ ચિંતન કરો. કેમ? નહીં તો એ ચિંતન નહીં કરો તો આ બધું બહુ જ સત્ય લાગશે. અને સોપાધિક આત્મા તમે છો સચ્ચિદાનંદ, પરંતુ આને ઉમેરીને બોલશો એટલે આ સત્ય લાગશે. સચ્ચિદાનંદની કોઈ કિંમત નહીં રહે તમારા માટે. એટલે અને આની કિંમત રહેશે તો પછી બહાર પણ બધી સોપાધિક વસ્તુઓની જ કિંમત રહેશે. કારણ કે એ વ્યવહાર બધો સોપાધિક વસ્તુ વચ્ચે થઈ રહ્યો છે ને. સોપાધિક આત્માને જ સાચો માનશો તો બહાર જગત પણ બધું સોપાધિક છે, બધા નામ રૂપવાળું છે. અસ્થિભાતિ પ્રિય પણ બધી મિથ્યા ઉપાધિ હોવા છતાં પણ અસ્થિભાતિ પ્રિયની સત્યતાને ખબર ન પડે તો નામરૂપ સત્ય બને. તમારા માટે સત્ય બને, નામરૂપ સત્ય બને નહીં. નામરૂપ સત્ય ભાસે તમારા માટે. જો તમારા મનમાં રજ્જુ ના ભાસતી હોય તો પછી સર્પ તમારા મનમાં સત્ય જ ભાસવાનો છે. એટલે જ્યારે રજ્જુ તમારા મનની અંદર સત્ય ભાસે ત્યારે સર્પનું મિથ્યાત્વ આવે. એટલે આ રીતે કહે છે કે આ રીતે વિચાર કરો કે આ બધાનું અધિષ્ઠાન અહીંયા જ કોણ છે? અસ્થિભાતિ પ્રિય. તો આની અંદર એ છે, આની અંદર એ છે, આની અંદર એ છે. એટલે એ દૃષ્ટિએ અને એ સહજ ભાવની અંદર ન તો કંઈ પકડવાનું છે, ન છોડવાનું છે, ન અનુકૂળ છે, ન પ્રતિકૂળ છે. અનુકૂળ પ્રતિકૂળ હંમેશા સોપાધિક વસ્તુ, સોપાધિ એટલે સમજો છો ને, ઉપાધિ સહિતનો, એને સોપાધિક કહેવાય. એટલે ઉપાધિ એટલે શું? પણ આ નામરૂપ એ મિથ્યા છે, વાસ્તવ દેખાવ છે, એ સહિતનો. જેમ કે માટી જે છે એ સોપાધિક કહેવાય. ક્યારે? ગળા સહિતનું. પરંતુ ખરેખર જોવા જાવ તો એક માટીથી અન્ય કશું નથી. એમ પેલું તો મિથ્યા છે ને. એટલે આ પોતાનું સ્વરૂપ જે છે, નિજ સ્વરૂપ આવી રીતે આનંદ જ છે. જેમાં તો પછી હવે પ્રશ્ન એ કરે છે કે આનંદ સ્વરૂપ હોય તો પછી મને હર્ષ થયા કરવો જોઈએ. હું આનંદ સ્વરૂપ હોઉં તો આખો દિવસ આમ કશું જરૂરી નહીં, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. એટલે બહાર કશું અનુકૂળ પ્રતિકૂળ ના કશું જ નહીં, ખાલી બેઠો હો આ રીતે, પણ બસ હસ્યા જ કરો એમ. એ રીતે એવું થયા કરવું જોઈએ સતત. હા,
કોઈક વસ્તુ પડે માથા પર ઉપરથી તો પણ ખડખડ 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 હસતો, અને કોઈ ચાનો કપ મળે અને પીતો હો તોય ખડખડ હસતો હો, અને પડે નહીં કશું, પ્રતિકૂળ ના બને એને કશું અનુકૂળ ચા વગેરે ના મળે તો પણ ખડખડ ખડખડ, કારણ કે નિજ સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, એટલે અંદરથી પેલો ફુવારા ઉડ્યા કરવા જોઈએ આમ ખડખડ ખડખડ ખડખડ. એટલે આવો જ્ઞાની પુરુષ જ્યાં રહેતો હોય ત્યાં આજુબાજુ બસ સતત લોકો ત્યાંથી અવર જવર કરે, બધાને આવો અવાજ આવવો જોઈએ, ખડખડ ખડખડ ખડ. અલા ભાઈ લઈ જશે ને મરોલી લઈ જશે. તો હંમેશા હર્ષ કેમ ના થાય? જો આનંદ નિજ સ્વરૂપ હું આનંદ સ્વરૂપ હોઉં તો હંમેશા હર્ષ થવો જોઈએ, શોક જ ન થવો જોઈએ. પણ શોક કેમ થાય છે? એટલે પછી કહ્યું કે ભાઈ તમે પાછું એમાં હર્ષ શોક આવ્યો એટલે પાછું આ ઉમેરો. આમ તમે હર્ષને અને આનંદને એક વસ્તુ ગણો છો. અમે તમને કહીએ છીએ સહજ ભાવ તમારો. આ તમારી સહજ સ્થિતિ નથી. અંતઃકરણ મિથ્યા અંતઃકરણને ઉમેરીને તમે તમારી ઓળખાણ આપો છો, એ સહજ ઓળખાણ નથી આપતા, એ તમારી મિથ્યા ઓળખાણ છે. પરંતુ તમે મિથ્યા અને સત્યનું મિશ્રણ કરો છો જે કદી ન થઈ શકે. એ સહજ ભાવ નથી, કૃત્રિમ અવસ્થા છે. એટલે લોકોને આ કૃત્રિમ ભાવમાંથી છૂટવું હોય છે. અંતઃકરણ સહિતનો એવો જાગ્રત અવસ્થામાં અંતઃકરણ સહિતનો, શરીર સહિતનો, એ ત્યારે તો એટલું બધું અનુકૂળ પ્રતિકૂળ ચાલ્યા કરતું હોય છે કે જેને કારણે થાકી જતા હોય લોકો બિચારા. અને પછી એમ થાય કે બધા ઉપાધિઓ છોડી દઈએ, સહજ ભાવમાં જઈએ. એટલે હર્ષ શોક માટે તો અંતઃકરણ જવાબદાર છે. અમે તમને જે વાત કરી રહ્યા છીએ પોતાના સ્વરૂપની, અને એ છે એ તો આનંદ સ્વરૂપ છે, સહજ સ્વરૂપ પૂર્ણ છે. ઉપાધિવાળો જે છે એ તો અલ્પ છે. એ અલ્પ હર્ષ જન્મે ત્યારે આપણે આમ તો જોઈ ગયા છીએ જુદી રીતે વસ્તુ. આનંદ જન્મે અંતઃકરણની અંદર, એ વૃત્તિમાં પણ વાસ્તવમાં આત્મા જ અભિવ્યક્ત બને છે. થાય છે શું? હર્ષની સ્થિતિમાં. હવે આમની દ્રષ્ટિએ સમજાવું. એમનું એવું કહેવું છે હર્ષની સ્થિતિમાં અંતઃકરણ તમારું આત્મામાં સ્થિર થઈ જાય છે ક્ષણ માટે, અને વળી પાછું અંતઃકરણ આત્મામાં સ્થિર થયું એટલે અંતઃકરણની અંદર આત્મા જાણે અભિવ્યક્ત બને છે. અને અંતઃકરણ તો ચંચળ છે, વળી બીજી ક્ષણે પાછું કંઈક નવી વસ્તુની ઈચ્છા વગેરે પ્રવૃત્તિ શરૂ થાય. અંતઃકરણની ચંચળતા બની તો આમાં અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ પણ હવે નથી પડતું. એવી રીતે સમજાવે છે. બરાબર છે. એ પણ એ રીતે જુઓ તો અંતઃકરણ આત્મામાં સ્થિર થયું. અંતઃકરણ એબાઇડિંગ માઇન્ડ કહીએ છીએ. શાંત વૃત્તિ આપણે કહ્યું પહેલાં, શાંત વૃત્તિ. અંતઃકરણ શાંત થઈ ગયું. કેમ? કારણ કે વાસ્તવમાં પેલો ઈચ્છાનો વિષય મળી ગયો. ઈચ્છાનો ઈચ્છિત વિષય જે મળતાની સાથે જ અંતઃકરણ, એને નહોતો મળ્યો ત્યાં સુધી બહુ માથાકૂટ હતી. મળી ગયો અંતઃકરણમાં શાંત વૃત્તિ જન્મી, ત્યારે એ જ આત્મા અભિવ્યક્ત બન્યાની અંદર, જેને તમે હર્ષ કહો છો. આનંદ મતલબ પ્રિય મોદ અને પ્રમોદ ગણો. પ્રમોદ અત્યંત હર્ષની સ્થિતિ, પરંતુ એ તો લાંબુ ટકતું નથી. તરત જ અંતઃકરણ તો ચંચળ હોવાને કારણે વળી પાછું નવી ઈચ્છા કે બીજું કંઈક કે ચિંતા કે ફલાણો જંપો પતી ગયો. દેટ્સ ઇટ. એટલે શાંત વૃત્તિ અશાંત વૃત્તિ થઈ ગઈ. પછી આત્મા જ પ્રતિબિંબ સ્પષ્ટ નથી જણાતું હોય, એને શોકની સ્થિતિ વગેરે પછી એમાંથી જન્મે છે. એ રીતે અહીંયા કહે છે. એટલે આ રીતે નિજાનંદે સ્થિરે હર્ષ શોકયોર વ્યત્યય ક્ષણાત મનસા ક્ષણિકત્વેન તયોર માનસતેષ્યતા. એટલે નિજાનંદ તો સ્થિર છે, હર્ષ શોક સ્થિર નથી, તો આપણે જાણીએ જ છે. અને વાસ્તવની અંદર નિજાનંદ તો સ્થિર એટલે પોતાનો સહજ ભાવ છે, સહજ સ્થિતિ છે. એટલે એ જે નિજાનંદ જે નિત્ય છે એ વાસ્તવમાં મનની અંદર જ્યારે શાંત વૃત્તિ હોય ત્યારે પ્રગટ થાય છે. અને મનમાં જે પ્રગટ થાય છે આનંદ, જેને તમે સુખાકાર વૃત્તિ કહો, પ્રિય મોદ પ્રમોદ કહો છે કે હર્ષ કહો, એ ટકતો નથી. કારણ કે એ તો વૃત્તિમાં રહેલો છે. વૃત્તિ ક્ષણિક હોવાને કારણે હર્ષ અનિત્ય છે. જ્યારે સહજ મનની આત્માની સહજ સ્થિતિ છે, આનંદ સ્વરૂપ છે, એ તો આમાં તો અવર જવર વગેરે હોતું નથી વગેરે. એ રીતે નિજાનંદે સ્થિરે હર્ષશોકયો વ્યત્યય ક્ષણાત. એટલે નિજ આનંદ વાસ્તવમાં અચળ હોવા છતાંય હર્ષ અને શોક વગેરે ક્ષણ માત્રમાં જતા રહેતા હોય છે. શોકે જતો રહે રીતે, કારણ કે મનોવૃત્તિ કેવી છે? ક્ષણિક છે.
મનસઃ ક્ષણિકત્વેન. એટલે હર્ષ શોકને શું ગણવાનું? તયોહો માનસતા ઈષ્યતા. તયોહો હર્ષ શોકયોહો, હર્ષ અને શોકની માનસતા અર્થાત એ મનમાં જન્મેલા છે, મનના છે હર્ષ અને શોકની સ્થિતિ. એવું જાણજો. હર્ષ વાસ્તવમાં આત્માનો સ્વભાવ નથી. આત્મા તો આનંદ સ્વરૂપ છે, એ તો નિત્ય છે. એ આનંદ જ વાસ્તવમાં જ્યારે મન એની અંદર સ્થિર થાય, અર્થાત મનમાં શાંત વૃત્તિ જન્મે, મનની ચંચળતા ક્ષણ માટે જ્યારે જતી રહે, ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય ત્યારે, અથવા કોઈ સુંદર વસ્તુ જુઓ ત્યારે, ગમે તે કોઈક રીતે, ત્યારે એમની જે પદ્ધતિ છે એ રીતે કહું છું તમને અહીંયા. એટલે એ કહે છે મનસઃ ક્ષણિકત્વેન, મનનું ક્ષણિકપણું છે, માટે હર્ષ અને શોક બંને અનિત્ય રહે છે. પરંતુ આ હર્ષની સ્થિતિની અંદર મનમાં શાંત વૃત્તિ જન્મે છે. મનની ચંચળતા થોડી ક્ષણ માટે જતી રહે છે સુખની સ્થિતિમાં, અને એને ત્યારે એ આનંદ પ્રગટ થાય છે અંતઃકરણમાં, જેને તમે હર્ષ કહો છો. પરંતુ એ તો ક્ષણિક હોવાને કારણે જતું રહે છે. એ રીતે કહે છે. આગળ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.